ભુજની રેવન્યુ કોલોનીમાં રહેતા અને જાણીતા જમીનના દલાલ નરેન્દ્રભાઈ ચમનલાલ શાહ અને તેમના પરિવારના કુલ 13 સભ્યો જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા અને છેલ્લા 3 દિવસ દરમિયાન પૂરની પરિસ્થિતિમાં ભુજથી સંપર્ક વિહોણા બની ગયા હતા। ત્યારે લશ્કરના જવાન અને વડાપ્રધાનની ખાસ સહાય બાદ આ તમામ સભ્યોનો અતોપતો મળ્યો હતો અને આજે સુખરૂપ ભુજ આવી પહોંચ્યા હતા। ત્યારે નરેન્દ્ર ચમનલાલ શાહના ભુજ ખાતેના નિવાસસ્થાને લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને નરેન્દ્રભાઈની વૃદ્ધ માતાએ પોતાના પુત્ર અને અન્ય સભ્યોને નિહાળ્યા ત્યારે વહાલ હેત કરીને સૌને ભીટી પડ્યા હતા। જ્યારે શાહ પરિવારની કોઈ ભાડ મળતી ન હતી ત્યારે જાણીતા જૈન આગેવાન અભયભાઈ શાહે પરિવારના પડખે રહી નરેન્દ્રભાઈ સહિત 13 સભ્યોની ભાડ મળે તે માટે અગાધ પ્રયત્નો કર્યા હતા અને કચ્છ કલેક્ટરની પણ મદદ લેવામાં આવી હતી। આ તકે નરેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે માત્ર એક વેંત દૂરથી મોતને નિહાળ્યું હતું। ધસમસતા પાણીએ સૌને હાલ બેહાલ કરી નાખ્યા હતા। જ્યારે ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં માત્ર અમે અમારા પરિવારના સભ્યો નહીં બલકે લાખો લોકો કુદરતના ખોપમાં કેદ થઈ ગયા હતા। ઈશ્વરીય શક્તિ હયાત છે તેનો ભારોભાર અનુભવ કાશ્મીરમાં 3 દિવસ દરમિયાન ફ્લડની પરિસ્થિતિમાં જોવા મળ્યો હતો। કાશ્મીરથી કમલેશભાઈ, હિનાબેન, નીરજભાઈ, ધ્વની, નરેન્દ્રભાઈ, વાસંતીબેન, કસ્તીબેન, ઉર્વશીબહેન અને હિનાબેન જ્યારે પાછા ફર્યા ત્યારે વયોવૃદ્ધ માતાની આંખમાં જે આંસુ જોવા મળ્યા તે માત્ર શાહ પરિવાર નહીં બલકે પીડિત પરિવારો માટેના આશીર્વાદ બની ગયા છે। આ પરિવારજનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા પોતાની લાગણી વ્યક્ત કરી હતી। ત્યાં એવી સ્થિતિ હતી કે વરસાદ જે 2 થી 3 દિવસ લગભગ 72 કલાક જેટલો સતત ચાલુ રહેવાથી જેલમ નદી છે, જેલમ નદીનું પાણી આખા શ્રીનગરમાં ફેલાઈ ગયું ને જે વિશ્વવિખ્યાત દાલ લેક છે એ દાલ લેકનું સ્તર એટલું બધું ઝડપથી ઊંચે આવવા માંડ્યું કે તે દાલ લેકની આસપાસની હોટલોમાં 10 થી 15 મિનિટમાં જ 1-2 માળ સુધી હોટલો ડૂબી ગઈ ને સ્થાનિક લોકોના જે શિકારા જે હાઉસબોટ એ બધી એકદમ તણાવવા માંડી બારે ને એના કારણે આખી અફરાતફરી થઈ ગઈ ને રોડ ઉપર ને બધે જ એના પાણી આવવા માંડ્યા ને ધીમે કરતાં શ્રીનગરનો 90% વિસ્તાર પાણીઓથી આખો ભરાઈ ગયો ને લગભગ 8 થી 10 ફૂટ પાણી બધી જગ્યાએ મિનિમમ એવા ને વરસાદ બંધ થયા પછી પણ આ જેલમ નદીના કારણે ઉપરના વાસના વરસાદના કારણે એટલું બધું પાણી આવવા માંડ્યું કે વરસાદ બંધ થઈ ગયા પછી અમે 3 દિવસ ત્યાં રોકાયેલા હતા તો પણ રોજ એક ફૂટ અમારી હોટલ પાસે પણ પાણી વધવા માંડ્યું હતું। એટલે આ સ્થિતિમાં બધા લોકો બહુ ગંભીર રીતે તકલીફમાં આવી ગયા હતા। અમે અહીંયાથી ભુજથી અમે 9 લોકો હતા ને 4 લોકો અમારા 2 લોકો કોચીનથી 2 લોકો સતનાથી હતા એમ કરીને કુલ 13 લોકો હતા। ત્યાં અમે અમારી હોટલમાં પાણીની તકલીફ નથી પણ લાઇટની, કોમ્યુનિકેશનની, જમવાની આખું જ શ્રીનગર બંધ। તમને એક બ્રેડનો ટુકડો પણ ન મળે, પાણીના તમને પાઉચ કે બોટલ પણ ન મળે। એ પરિસ્થિતિમાં અમે 3 દિવસ રહ્યા। અમારી બાજુમાં કુદરતી CRPFનો કેમ્પ હતો એના કારણે અમને થોડુંક દાળ ભાત જેવું કે ક્યારેક ખીચડી જેવું ક્યારેક લેડીઝને બધા છોકરાઓ ભેગા થાય એને કાલે અડધો કપ ચા પણ આપી જાય। આજે બધું અમે જોઈ છીએ મીડિયામાં આવે છે કે ત્યાં બધા લંગર ચાલુ છે ને કેમ્પ ચાલુ છે પણ અમે તો ત્યાં ગઈકાલ સુધી કોઈ ચાલુ નહોતા એ પછી ચાલુ થયા હોય તો અમારા ધ્યાનમાં નથી ને કોઈ જાતની પ્રવાસીઓ માટે માહિતી આપી કે અહીંયા આ કેમ્પ ચાલુ છે અથવા અહીંયાથી તમે જઈ શકો છો, તમારા માટે આ વ્યવસ્થા કરી છે હેલિપેડની એવી કોઈ જ વાત એમના તરફથી નથી। અમને ખાવા પીવાનું એક બાજુ રહ્યું, પાણીની પણ વ્યવસ્થાની આખી રાત હેલિપેડ ઉપર ખુલ્લામાં બધા સૂતા, કોઈ જાતના ઓઢવા માટે કેમ્પ કે ટેન્ટ કે કંઈ જ નહીં। પછી ત્યાંથી બીજે દિવસે સવારે આ બધી ધમાલો થઈ એમાં લોકલ જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓ પોતાનું આખું યુનિયન બનાવ્યું 100-200 કે ભાઈ અમને પહેલાં તમે જવા। ત્યારે વળી પોલીસે નક્કી કર્યું કે ભાઈ થોડાક ટુરિસ્ટોને લઈને થોડાક આવી રીતે લ્યો। એ પછી ટુરિસ્ટોમાં એવું કર્યું કે ભાઈ મહિલાઓ જ પહેલાં એટલે અમે આ લોકો બધાને મોકલાવ્યા। ત્યાંથી હેલિપેડથી ગયા શ્રીનગર એરપોર્ટ ઉપર, ત્યાં સારામાં સારી વ્યવસ્થા હતી। આર્મીની સ્કૂલ, કેન્દ્રીય સ્કૂલમાં સારામાં સારી વ્યવસ્થા, ગુજરાતના ફૂડ પેકેટ ત્યાં મળતા હતા। અને પૂરની પરિસ્થિતિ તો એટલી બધી ભયંકર છે
કે ઝેલમ નદીના પાણી તો લગભગ સમજી લો ને કે 12 ફૂટ ઉપરથી વહેતા હતા અને આખા કાશ્મીરની અંદર કમ્પ્લીટ ક્યાંય જવા હાલવા ચાલવાની જગ્યા જ નથી રહી અને સમજો ને 5 દિવસ ત્યાં કને કોઈ વીજળી નથી અને કોઈ પાણીની વ્યવસ્થા નથી. બધો જ વ્યવહાર બધો ઠપ થઈ ગયો છે. દુકાનો બધી કમ્પ્લીટ એટલે બ્લેકઆઉટ જ થઈ ગયું છે કમ્પ્લીટલી. અને આ પરિસ્થિતિમાંથી અમારે કેવી રીતે નીકળવું? અમે જે હોટલમાં હતા મમતા હોટલમાં એને પણ કોઈ પણ જાતનું અમને સાથ સહકાર આપ્યો નહીં. મમતા હોટલ એનો પહેલો ફ્લોર તો આખો ડૂબી ગયો હતો અને અમને પછી બીજા ફ્લોર ઉપરથી એને કીધું કે હવે તમે નીકળી જાઓ એટલે અમને એ લોકોએ તો કાઢી મૂક્યા અને પછી તો એટલી બધી પરિસ્થિતિ ભયંકર હતી કે અમારે શું કરવું અમને કોઈ સૂઝ જ નહોતી પડતી. અને પછી અમે ત્યાંથી અમે ગયા આ લોકો કેમ્પ ચાલુ કર્યો હતો પેલા હેલિપેડનું. તો હેલિપેડમાં અમે જ્યારે ગયા તો હેલિપેડની અંદર એટલી બધી અસ્તવ્યસ્તતા હતી. કોઈ જાતનો પોલીસ ડિપાર્ટમેન્ટના ને ચાર્જ સોંપેલો હતો તો ત્યાં તો એટલી બધી ધક્કામુક્કી હતી. અમારો જ્યારે ટર્ન આવ્યો 6 વાગે ટર્ન આવ્યો તો અમને તો હાશ થઈ કે ચલો હવે આજે તો ટર્ન આવી ગયો, કાલે તો આપણો નંબર પહેલો આવી જશે. તો એ લોકોએ 6 વાગે તો ગેટ ખોલી નાખ્યો. તો કમસે કમ એ લોકોએ 6,000 ઓછામાં ઓછી 6,000 પબ્લિકને જવા દીધી. એટલે પછી સવારના જ્યારે અમારો નંબર આવ્યો એટલે પહેલાં એ લોકો યુરોપિયનને પ્રાયોરિટી આપતા હતા, વીઆઈપીને પ્રાયોરિટી આપતા હતા. એટલે અમારો તો લેડીઝોની એક તો લગેજ અને એટલી બધી ધક્કામુક્કી કરતા હતા અમે તો નર્વસ થઈ ગયા હતા. કારણ કે રોડ બધા કમ્પ્લીટલી બંધ છે અને કોઈ જાતની ત્યાંની ગવર્મેન્ટની સહાય જ નથી. ત્યાં કરીને પછી પાછળથી જે કાંઈ સહાય આવી, જે કાંઈ ફૂડ પેકેટ મળ્યા, દૂધ મળ્યો, એ થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી. એના કારણે જ ગુજરાત અત્યારે જે કાંઈ સહાય ચાલી રહી છે એ ગુજરાત ગવર્મેન્ટની સહાય ચાલી રહી છે. આ લોકો તરફથી તો કોઈ રિસ્પોન્સ મળતો નથી. અને પહેલા દિવસે પણ આ લોકો જ્યારે 4 હેલિકોપ્ટરની વ્યવસ્થા રાખી હતી એમાં પણ પોતાના જ આર્મીના 500 જણાને એ લોકો જવા દીધા. એટલે અમારા માટે તો કોઈ ચાન્સ રહ્યો જ નહીં કે અમે કેવી રીતે જઈએ. અને પછી બીજે દિવસે અમને એરફોર્સ જ્યારે પોલીસના હાથમાંથી સત્તા લઈને એરફોર્સવાળાને સત્તા આપી ત્યારે એ લોકોએ બહુ આમ સરસ લેડીઝોના કહેવાથી બહુ સરસ મેનેજમેન્ટ કરી દીધું, ક્યુ ગોઠવી દીધી. એટલે પછી એ લોકોનું ત્યાં કને પાર પડી ગયું. અને અમારો તો કોઈ કોમ્બિનેશન જ નહોતો કે એ લોકો ક્યાં છે ને અમે ક્યાં છીએ. અને અમે પછી બીજે દિવસે અમને સમાચાર મળ્યા કે ભાઈ એરપોર્ટ જવા માટે કોઈક રસ્તો શોધેલો છે. એટલે અમે ગાડીવાળાને કીધું કે તારે જે કાંઈ રૂપિયા લેવા હોય તું લે, પણ અમને તું રસ્તો બતાવ. એટલે 12 કિલોમીટરનો રસ્તો અમે 250 કિલોમીટર કાપીને એરપોર્ટ ઉપર આવ્યા. અને પછી ત્યાં કને અમે આવ્યા એટલે પછી અમારા લેડીઝ લોકો કેમ્પમાં હતા ત્યાં અમારો સંપર્ક થઈ ગયો. ત્યાં સુધી તો કોઈ અને આટલા દિવસ સુધી અમારા ઘરવાળાને પણ ખબર નહોતી. કારણ કે ઘરવાળાને નેચર છે કે એ લોકોને ટેન્શન થાય કે આ લોકો ખરેખર છે કે નહીં એમ. અમે ગયા તો સ્વર્ગની માણવા જ ગયા હતા, પણ ત્યાં ગયા સ્વર્ગ માણ્યું થોડું ઘણું. પણ ત્યાં ગયા પછી જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિમાંથી અમે જે રીતે બહાર આવ્યા છે, હું તો એટલું જ માત્ર 2 વાક્યમાં કહેવા માંગુ છું કે વી આર વેરી વેરી થેન્કફુલ ટુ ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ એન્ડ અવર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કે જેને અમે લોકો જે હેલિપેડમાં ઊભા હતા 2 દિવસ સુધી ઉપર આકાશ નીચે ધરતી, પીવા માટે પાણી નહોતો, શ્વાસ લેવા માટે જગ્યા નહોતી. નિયર અબાઉટ 25,000 થી 30,000 જેટલા પીપલ હતા કે જે લોકો ફસાયેલા હતા. ઉપર આબ, નીચે ધરતી અને કડકડતી ઠંડી, વચમાં 2-4 છાંટા પડ્યા. ત્યારે અમને એમ થયું કે આગળ જાય તો ખાઈ, પાછળ જાય તો કૂવો, જાવો તો ક્યાં અમને જાવો. અમે હોટલમાંથી જે રીતે હેલિપેડમાં પહોંચ્યા એ પણ રસ્તો એવો હતો કે અમને કોઈકે બતાવ્યો કે જો તમે આવા રસ્તેથી જશો તો જ તમે બચી શકશો. અને આ જાન જ્યારે આપણા ઉપર આવે કે આપણો જીવ જોખમમાં છે તો કુદરત આપણી હિંમત આપે અને હિંમતથી કરીને અમે હેલિપેડ ઉપર પહોંચ્યા. હેલિપેડ પહોંચ્યા અને ત્યાં સુધી તો પોલીસની જ વ્યવસ્થા હતી. અને જ્યારે આર્મી અને એરફોર્સે પોતાના હાથમાં લીધો ત્યારે અમને લોકોને લેડીઝોને સેફ બહાર કાઢ્યા. અને પહેલો જ અમને 2 દિવસ પછી અમારા મોઢામાં પાણીનો ટીપો આવ્યો. તે થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી, થેન્ક્સ ટુ ગુજરાત ગવર્મેન્ટ કે અમને લોકોને પાણીનો ટીપો આપ્યો. ત્યાં પાણીના ટીપા માટે પણ એક વ્યક્તિઓ એકબીજાને ખેંચાતાંચ કરતી હતી. લોકો એકબીજાને ગાળો દેતા હતા, એકબીજાને મારામારી કરતા હતા. અને એ લોકો નાનો દરવાજો ખોલીને અમને લોકો એન્ટ્રી આપતા હતા. અમે જેવા એન્ટર થઈએ ત્યારે ધક્કાધુક્કી થાય અને લોકો એકબીજા ઉપર પડે, એના ઉપર આ લોકો લાઠીચાર્જ કરે. માનવતા તો સાવ જ નેવે મૂકી દીધી હતી ત્યાંની પોલીસ લોકોએ. હું તો એમ જ કહીશ કે
વી આર વેરી થેન્કફુલ ટુ ગુજરાત ગવર્મેન્ટ, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી એન્ડ ઓનલી અવર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કે અમને લોકોને અહીંયા ભૂત સુધી પહોંચાડ્યા. આ જિંદગી અમે કદાચ અમારી 4 પેઢી સુધી કોઈ પણ આ નહીં ભૂલી શકે કે અમે કઈ રીતે પાછા આવ્યા છે. 3 દિવસ સુધી અમારા મોઢામાં બ્રશ નહોતો ગયો, પાણી નહોતો ગયો, લાઇટ નહીં, પહેરવાના કપડાં નહીં, કાંઈ જ નહોતો. અને જે પરિસ્થિતિમાં આવ્યા છે અને અમે તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે લોકો પણ અમારા માટે આટલા બધા પ્રયત્ન કર્યા અમને શોધવા માટે, અને હું ખૂબ આભારી છું તમારા બધાનો. હવે હું તમને હેલીપેડની વાત કરું. હેલીપેડમાં એટલી બધી અફરાતફરી હતી તો લોકો તો મારા ઉપર કર્યા, મારી બેન ઉપર, મારા ભાઈ ઉપર. મારા ભાઈને જે આ પગમાં સર્યા છે, અમે 3 જણ કેમ બચ્યા છે એ કુદરત જાણે. પછી જ્યારે અમારો વારો આવે ત્યારે અમને લોકોને ધક્કા મારીને કાઢી મૂકે. પછી હું ને મારી ભત્રીજી 2 જણ કાશ્મીર, ત્યાંના જે આર્મીના હેડ હતા, ઇવન એરફોર્સના હેડ હતા, અને ઓન ધ સ્પોટ એ લોકોએ ડિસિઝન લીધો અને ટોટલી મેનેજમેન્ટ એ લોકોએ પોતાના હાથમાં લઈ લીધું. પછી એ લોકો ધીમે ધીમે વ્યવસ્થા કરતા ગયા. બીજું કે એ લોકોએ એક મોટામાં મોટી ભૂલ એ કરી કે ફેમિલીવાળાને અલગ કરી નાખ્યા, જેન્ટ્સને અલગ, માત્ર ને માત્ર ઓનલી લેડીઝને તમને જવા દીધા. આ પરિસ્થિતિની અંદર શું થયું કે અમને લોકોને આર્મી કેન્ટીનમાં મોકલાવી દીધા, આર્મી વિદ્યાલયમાં. ત્યાં અમારા જેન્ટ્સ ક્યાં રહી ગયા? હવે એકચ્યુઅલી અમને ખબર નથી. અમને ખબર હતી કે સિટીની અંદર પાણી ખૂબ જ છે, અમને કાંઈ ખબર નથી. અમે એકબીજાને કોન્ટેક્ટ ના કરી શકે. અને અમારા જે જેન્ટ્સ હતા એ લોકોના હાડલા એટલા કે એ લોકોના આઈ કાર્ડ, એ લોકોના પૈસા, એ લોકોની ટિકિટ, એ બધું જ અમારી પાસે રહી ગયા. ત્યારે અમને એમ થયું કે આ લોકો કઈ રીતે મેનેજ કરશે. અને સતત અમે જેટલી 9 લેડીઝ હતી એમાંથી અમારી 2 બહેનો પણ છૂટી થઈ ગઈ, બેન અને ભાણીજી છૂટી થઈ ગઈ. બાકી અમે જે 7 લેડીઝો હતા ત્યાં કેમ્પસ ઉપર ગયા. ખાવાનું ન ભાવે, પીવાનું ભાવે નહીં, માત્ર ને માત્ર એક જ વાત, આ લોકો શું કરતા હશે, શું નહીં કરતા હોય, એક જ પરિસ્થિતિ હતી. જ્યારે અમે બધાને મોબાઈલ માંગતા હતા, નંબર કે કોન્ટેક્ટ થાય, પૂછ કરી ફોન બધી જગ્યાએ, પણ ક્યાંય કોમ્યુનિકેશન હતું જ નહીં. ત્યારે અમને 2 વાગે જ્યારે સમાચાર આવે કે આ લોકો હવે મળી ગયા છે, ત્યારે અમારા માટે તો એટલી બધી હતું કે અમે કોઈ વ્યક્ત જ નહોતા કરી શકતા. અને ત્યાં એરફોર્સના જે મેમ હતા એને અમને ખૂબ જ હેલ્પ કરી અને એમને હેલ્પ કરીને એને પોતાની પ્રાઇવેટ ગાડી કરી અને અમને એરપોર્ટ ઉપર પહોંચાડી દીધા. તો કે થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી, કે મોદી સાહેબનો એટલો ઓર્ડર છે કે 34 તો હેલિકોપ્ટર ફરે છે, 5000 બોટો ફરે છે એની અંદર લોકોને બચાવવા માટે. કે માત્ર 6 કે 7 જ કે લોકોને હેલિપેડથી એ લોકોને અહીંયા શિફ્ટ કરે છે, બાકી બધાને બચાવવા માટે જાય છે. બાકી આ જે CM છે એને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. એટલે એને જે કાંઈ કર્યું છે થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી. અને અમે જે કાંઈ અત્યારે આવ્યા છે, અને એમને બીજું કે 4 કોર એમને અત્યારે ફ્રીમાં લોકોને પ્લેન મારફતે ઘરે મોકલાવે છે. દિલ્હી, ચંદીગઢ, જમ્મુ અને અમદાવાદ સુધી અમે લોકોને જે હતો એ લોકોને ફ્રીમાં મોકલાવે છે. અહીંયા ઘરે આવીને સ્વર્ગનો અહેસાસ થાય છે. ત્યાં અમે સ્વર્ગની મજા માણવા ગયા હતા, ત્યાં નરક જ હતું, બીજું કાંઈ જ નહીં. 4 બાજુ 10-10 ફૂટના પાણી હતા. ને અમને જ ખબર છે અમે કઈ રીતે નીકળ્યા છે. મમતા હોટલમાં અમે ઉતર્યા હતા, એ હોટલવાળાને માનવતા જેવી વસ્તુ જ નથી, એ લોકોએ અમને કાઢી મૂક્યા ત્યાંથી. અને અમે ત્યાંથી હેલિપેડ સુધી પહોંચ્યા. એ 10 કિલોમીટર સુધી અમે ચાલીને ગયા, અને એવા પાણી હતા, એટલે સુધીના પાણી હતા, કમર સુધીના. અને અમારું જ મન જાણે છે અમે કેમ પહોંચ્યા. અને ત્યાં પહોંચ્યા હેલિપેડ પર ત્યારે 10-10 હજાર લોકોની પબ્લિક હતી. અમે 2 દિવસ સુધી તો ક્યુમાં બેઠા હતા. ઉપર આભ હતો ને નીચે જમીન, અને ઠંડી માટે કાંઈ જ નહીં, ચાદર હતી અમારી પાસે. 2 વચ્ચે અમે એક ચાદર ઓઢીને સૂતા હતા.